મિત્રો, આજે હું તમને એક એવા પવિત્ર સ્થળની વાત કરાવવા જઈ રહ્યો છું, જેનું નામ છે સુરાપુરા ધામ. આ સ્થાન વિશે માન્યતા છે કે અહીં એવી દૈવી શક્તિઓ વસે છે, જેના ચમત્કારને જોઈને લોકો ચકિત થઈ જાય છે. કહેવાય છે કે આ સ્થળ સામાન્ય મંદિરોની જેમ નથી. અહીં પ્રવેશતા જ માણસના મન પર અજબ ભારણ આવવા લાગે છે, છાતીમાં ધબકારો વધે છે, શરીરમાં કંપારી છવાઈ જાય છે અને આંખો સામે એવા દ્રશ્યો દેખાય છે જેને સમજી લેવો સરળ નથી. ઘણા લોકોનું માનવું છે કે આ સ્થાન એવા ભક્તો માટે છે, જેમનું મન મજબૂત હોય, હૃદય દ્રઢ હોય અને શ્રદ્ધા અડગ હોય, નહીંતર આ શક્તિઓનું પ્રભાવ તેઓ સહન ન કરી શકે. એટલે જ લોકો વારંવાર ચેતવણી આપે છે, નબળા હૃદયવાળાએ આ ઘટના ના જુએ. સુરાપુરા ધામની શરૂઆતની કથા બહુ જ અદ્ભુત છે. કહેવાય છે કે ઘણા શતાબ્દીઓ પહેલા એક મહાન સંત અહીં તપસ્યા કરતા હતા. તેઓ વર્ષો સુધી કઠોર સાધના કરીને ભગવાનના દર્શન માટે પ્રાર્થના કરતા. તેમની તપસ્યા એટલી પ્રબળ હતી કે અંતે ભગવાને તેમને પ્રગટ દર્શન આપ્યા અને કહ્યું કે આ સ્થાન પર સદા માટે દૈવી શક્તિનો નિવાસ રહેશે. ત્યારથી આ ધામ ભક્તો માટે આસ્થા અને ચમત્કારનું કેન્દ્ર બની ગયું. ઘણા લોકો કહે છે કે અહીં રાત્રિના સમયે અજાયબી ઘટનાઓ બને છે. કોઈ કહે છે કે તેમણે આકાશમાંથી અજાણી પ્રકાશ કિરણો નીચે પડતી જોયા છે. કોઈ કહે છે કે ઘંટના સ્વર સંભળાયા છે જ્યારે મંદિરમાં કોઈ હાજર ન હતું, તો કોઈ કહે છે કે ઝાડો હલતા હતા જ્યારે આસપાસ હવાની લહેર પણ નહોતી. આ બધા અનુભવ એક વાત સાબિત કરે છે, આ ધામ પર દૈવી શક્તિઓ સજીવ રીતે હાજર છે. એક પરિવારની સત્ય ઘટના તો આજે પણ લોકોમાં ચર્ચાય છે. એક ભક્ત પરિવાર પહેલીવાર સુરાપુરા ધામમાં દર્શન કરવા આવ્યો હતો. તેઓ સંતોની સાથે મંદિરમાં પ્રવેશ્યા. જેમ જ તેઓ આંગણામાં પહોંચ્યા, તેમનો નાનો દીકરો અચાનક કંપારીથી થરથરવા લાગ્યો. તેની આંખો લાલ થઈ ગઈ અને તેના મોઢામાંથી અજાણી ભાષા બોલાવા લાગી. પરિવાર ગભરાઈ ગયો, પણ ત્યાં હાજર સંતોએ તેમને શાંત કર્યા અને કહ્યું કે આ કોઈ નકારાત્મક શક્તિ નથી, પણ આ સ્થાનની દૈવી શક્તિનું પ્રગટ થવું છે. થોડા સમય પછી તે બાળક શાંત થઈ ગયો, પરંતુ પરિવાર ક્યારેય અનુભવ ભૂલી શક્યો નહીં. એ જ રીતે એક વૃદ્ધ ભક્ત કહેતા હતા કે જ્યારે તેઓ પ્રથમ વખત આ ધામમાં ગયા હતા, ત્યારે તેમણે જોરથી પ્રાર્થના કરી હતી. અચાનક તેમને એવું લાગ્યું કે તેમના ખભા પર કોઈએ હાથ મૂકી દીધો હોય, પણ ત્યાં કોઈ નહોતું. તે ક્ષણે તેઓ રડી પડ્યા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને દિલમાં અજબ શાંતિ ઉતરી આવી. તેમણે કહ્યું કે એ દિવસથી તેમના જીવનમાં બધું બદલાઈ ગયું. તેમની અંદરનો ભય ગાયબ થઈ ગયો અને ભક્તિ માટે અડગ શ્રદ્ધા ઊભી થઈ ગઈ. સુરાપુરા ધામની એક બીજી માન્યતા પણ છે. કહેવાય છે કે જો કોઈ માણસ સાચા દિલથી અહીં પ્રાર્થના કરે, તો તેના મનની ઈચ્છા પૂર્ણ થાય છે. ઘણા લોકોએ અનુભવ કર્યો છે કે તેમના અશક્ય લાગતા કામ અચાનક પૂર્ણ થઈ ગયા. કોઈને નોકરી મળી, કોઈને સંતાન પ્રાપ્તિ થઈ, તો કોઈનો મોટો રોગ અદૃશ્ય થઈ ગયો. આ બધા ચમત્કાર ધામની શક્તિઓના પુરાવા છે. પરંતુ મિત્રો, આ બધું દરેક માટે સરળ નથી. ઘણા લોકો કહે છે કે જ્યારે તેઓ ધામમાં ગયા, ત્યારે તેમને અજીબ અવાજો સંભળાયા. કોઈને લાગ્યું કે કોઈ અદૃશ્ય શક્તિ તેમનું અનુસરણ કરી રહી છે, તો કોઈને રાત્રે અચાનક સપનામાં અજાણી દ્રશ્યો દેખાયા. આ બધું એટલું પ્રબળ છે કે નબળા મનવાળા માટે તેને સહન કરવું મુશ્કેલ છે. એક રાત્રે એક યુવાન ભક્ત પોતાની મન્નત લઈને ધામમાં રાત રોકાયા હતા. તેઓ મંદિરમાં ભજન કરતા બેઠા હતા. મધરાતે અચાનક મંદિરમાંથી ઘંટનો અવાજ આવ્યો, પણ ત્યાં કોઈ નહોતું. તેઓ ડરી ગયા, પરંતુ હિંમત રાખીને પ્રાર્થના ચાલુ રાખી. સવારે જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે તેમને લાગ્યું કે તેઓ હવે પહેલા જેવા નથી રહ્યા. તેમની આંખોમાં આત્મવિશ્વાસ અને હૃદયમાં અજબ શાંતિ હતી.
તેઓએ કહ્યું કે આ સ્થાન સાચું છે, અહીં ભગવાન સજીવ રીતે વસે છે. સુરાપુરા ધામ વિશે એક બીજી કથા પણ લોકપ્રચલિત છે. એક વખત ગામના કેટલાક લોકો અવિશ્વાસ લઈને આવ્યા હતા. તેઓ માનતા નહોતા કે અહીં કંઈક દૈવી છે. તેમણે મંદિરમાં પ્રવેશીને મજાક કરી. પણ જેમ જ તેઓ બહાર આવ્યા તેમ જ એક પછી એક બેભાન થવા લાગ્યા. તેમના પરિવારજનોને તેમને ઘરે લઈ જવા પડ્યા. પછી સંતોએ કહ્યું, આ સ્થાન સાથે મજાક નહીં કરવી. અહીં શ્રદ્ધા સાથે આવવું જોઈએ, નહીંતર સ્થાનની શક્તિ તમને સહન ન કરવા દે. ત્યારથી આજ સુધી કોઈ પણ અહીં નિષ્ઠા વગર આવતા ડરાય છે. આ ધામનો સૌથી મોટો ચમત્કાર એ છે કે અહીં આવતા દરેક ભક્તને કંઈક અલગ અનુભવ થાય છે. કોઈને આંખો સામે પ્રકાશ દેખાય છે, કોઈને અદૃશ્ય હાથનો સ્પર્શ લાગે છે, તો કોઈને અંદરથી જ શક્તિનો અનુભવ થાય છે. દરેકનો અનુભવ જુદો હોય છે, પરંતુ દરેક અનુભવ એક જ વાત સાબિત કરે છે, આ સ્થાન પર કંઈક અદૃશ્ય છે, કંઈક દૈવી છે. આથી મિત્રો, સુરાપુરા ધામ માત્ર એક મંદિર નથી, આ એક એવું સ્થાન છે જ્યાં મનુષ્યને પોતાની નબળાઈ, ભય અને અવિશ્વાસનો સામનો કરવો પડે છે. અહીં આવનારા દરેકને સમજવું પડે છે કે દુનિયામાં ફક્ત દેખાતું જ સત્ય નથી, પણ અદૃશ્ય શક્તિઓ પણ અસ્તિત્વ ધરાવે છે. તેથી લોકો વારંવાર કહે છે, સુરાપુરા ધામની સત્ય ઘટના નબળા હૃદયવાળાએ ના જુએ, કારણ કે આ સ્થાનની શક્તિ એટલી પ્રબળ છે કે જેને હૃદયમાં ભય હોય તે સહન ન કરી શકે. પરંતુ જો શ્રદ્ધા હોય, ભક્તિ હોય અને મન મજબૂત હોય, તો આ સ્થાન જીવનને બદલવા માટે પૂરતું છે. અંતમાં મિત્રો, સુરાપુરા ધામ આપણને એ શીખવે છે કે શ્રદ્ધા સાથે ભગવાનને યાદ કરીએ તો અશક્ય કંઈ નથી. આ સ્થાન એ સાબિત કરે છે કે ચમત્કાર આજે થાય છે, બસ ભક્તિ સચ્ચી હોવી જોઈએ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.